બહુ સારા તબલા વાદક છે आपका स्वागत है કલાકારને ત્યાં કલાકાર આવે તો રાજી થવા જેવું કારણ કે એ એવડા મોટા કલાકારને આપણને સાંભળે તો મને એમ થાય ને કે ભાઈ હું ઠેઠ અમેરિકા સુધી આવ્યો સારું કર્યું હા હા ગાવું તો ખરેખર પરમાત્માના આશીર્વાદ હોય તો વગાડી શકાય ભાઈ વગાડે અમે જે કાંઈ ગાઈએ એની કૃપા છે પણ જેને ખબર ન પડે ને એ ઘોકા મારે ને એ બધું એ નડે હા એવા હેરાન કરે અમારે એક જણો તો રવિશંકરજીને સાંભળી ગયો તો સિતાર લઈ આવ્યો ઘરના ને વેકેશન નહોતું તોય મોકલી દીધા મહિનો પ્રેક્ટિસ એવી કરી ઘરના બારે કેટલોક ટાઈમ ગયો પાછા આવી ગયા 2 મહિનામાં આને વરદી ઉધી આમ ટીંગ 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 એક ઘરવાળી ખીજાણી એ કે આ જરા મેં જોવો તો ખરા રવિશંકર કે 4 આંગળીએ કેવો સિતાર વગાડે તમે એક આંગળીએ ટીંગ ટીંગ આ વરદી છે લોહી બોલે જવાબ આપ્યો સાંભળવા જેવો અરે એ કે પાગલ એ કે એ બધા તાર ગોતે છે ને મને તો મળી ગયો આ લે રવિશંકર શું કરે રવિશંકર હેરાન કરીને કામ માણસો કરે હા હા અમે સંગીતના કાર્યક્રમમાં એક બેન ગાતા હતા એક બેન મારી પાસે મને કે ચેતનભાઈ હું ગાઉં મેં ગાવ ને બેન મને હું વાંચો મને ખબર નહીં આવું પરિણામ આવશે બેને ભાઈ ચોર બજારમાંથી હાર્મોનિયમ લઈ આવ્યા ને લગભગ 2 વર્ષ પ્રેક્ટિસ કરી પણ આજુબાજુના ફ્લેટ સસ્તા માંડ્યા થવા ત્યાં ખબર પડી કે બેન ગાય છે પછી માણસો એડ્રેસ માંડ આપવા પેલા બેન નથી પ્રેક્ટિસ કરતા એની બાજુમાં જ અમે રહી ગયા 2-3 વર્ષ થયા પછી નર્વસ થઈ ગયા નર્વસ થાય માણસ એટલે સુસાઇડ કરે બીજું શું કરે પંખામાં દોરડું બાંધીને ગાડીઓ ડોગમાં નાખવા જાય ને ત્યાં ડોરબેલ આવી મહેમાન આવ્યા કોક એ કે શું કરો અરે એ કે કોઈ સાંભળતું નથી બસ મરી જવું એ કે આ બધાને આટલા લોકો સાંભળે એમાં 3 વર્ષ થયા એ કે પ્રેક્ટિસ કરું સારે ગમાં ભદનિશા મનીષા સાની રે મનીષા સાની રે આ કાંઈ જાણતું નથી શું કરું એટલે મહેમાનને એમ કે આપણે આ ખોટા ટાઈમે આવી ગયા એટલે એણે હિંમત આપી કે કામ કરો બેન અમે જોઈ કે એડવાન્સ પૈસા લઈને આવ્યા અમારી સોસાયટીમાં તમારો પ્રોગ્રામ રાખવો એટલે તમને સાંભળવા આવ્યા તો કે ખોટું બોલોમાં અરે એ કે આ જો પૈસા લઈને આવ્યા એડવાન્સ તમે 2 ભજન સંભળાવી દો તો તમારો પ્રોગ્રામ નક્કી મહેમાન એમ કે 2 ગાઈ લીધા આપણે તો વયા જઈએ કે પોલીસ કેસમાં આવી જાય વળી હાર્મોનિયમ પરથી ધૂળ ખંખેરી આંખ બંધ કરીને 2 ભજન ગાયા એ 2 ભજન ગાયા અને આંખ ખોલીને તો મહેમાન ઉપર લટકતા આને ક્યાં અને ગાયું ના કહેવાય હું કંઈક બીજે પાટે ચડી ગયો હાલો હું તમને ગીત હું છે ને ખાલી આ મસ્તો ક્યારેક ક્યારેક આવી રીતે બોલું તો મને હમણાં 2-3 જણા એવું કીધું મને કે ચેતનભાઈ તમારા જોક્સમાં જ મજા આવે તો ગાવાની મને કે આ જોક્સ તો તમારું સારું છે મેં કીધું જો એવું લાગે તો પછી મેં કીધું હું તો ગાયક છું મારે ગાવાનું હોય મને કે ના ના ઓલી વાતું કરો છો એ જ સારું લાગે મારી એ પરીક્ષા છે આજે હું આજે પાસ થઈ ગયો તો વાંધો નહીં આવે હાલ છે ને તો એક લાઈવ ગીત છે સંભળાવું એક ફરમાઈશ પછી આપણે છેલ્લો દોર લઈએ બરાબર બહુ જાણીતું ગીત છે અને આ ગીતના હીરો છે એ બધા ભાઈઓ છે અહીંયા જેટલા ભાઈઓ બેઠા એ બધા હીરો હા કારણ કે દુનિયામાં સૌથી ભોળામાં ભોળી કોઈ વ્યક્તિ હોય તો ભાઈઓ છે બેનોને ગમ્યું નહીં જો ના પાડે બેનો ના પાડે એવું નથી આ ખરેખર ભોળા હા હા કોઈ દાંત કાઢે તો પ્રોવિડન્ટ ફંડ વાપરી નાખ્યા દાખલા હા હું અહીંની વાત નથી કરતો તમે ચિંતા ના કરતા હું બધી અમારી મુંબઈની જ વાત કરું મને અહીંની કાંઈ ખબર જ નથી મને બહારગામનો હું હા ઘણા આવે છે મારી એટલે આ ગીતમાં આ ગીત ભાઈઓ ગાય છે પણ બહેનો માટે જ ગાય છે એટલે કંઈ ચિંતા નથી એટલે આમ સરવાળે બધું એકનું એક થઈ ગયું બરાબર ચાલો એટલે કોઈને ખોટું ન લાગે
સામો જવાબ આપે. શું આપે છે? નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને ઋતુ એક જ હતી પણ રંગનો તો આપણો એક જ. ઋતુ એક જ હતી પણ રંગનો તો આપણો એક જ. મને સહેરાઈ જોયો છે બહારે તમને જોયા છે, મને સહેરાઈ જોયો છે બહારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. ફરી પાછા ભાઈઓ શું કહે? આંખોની પડખે જ પરમની આંખો જુએ આંખોની પડખે જ પરમની આંખો જુએ. બદલ બદલ તન મનની મોસમ, બદલ બદલ તન મનની મોસમ, ચાતકનો ચકરાવો તારા ઓરિજિનલ વસ્તુ છે જે હું જે પ્રદેશમાંથી આવું છું એને કેમ ભૂલાય, એટલે થોડાક લોકગીત ગાવા છે. એની મજા આવી. દુહા છંદ લોકગીત કેવી મજા આવે. તમે બેઠા બેઠા માનસિક ડાન્સે કરી શકો, તાળી વગાડી બધા કરો. બરાબર? જેવી જેની ઈચ્છા, કોઈને તકલીફરૂપ ના થાય એ રીતે. કેવડી મોટી વાત છે કે કદાચ ગોકુળના કે શું કે જે કૃષ્ણ પ્રેમી હોય એને કોઈ આવીને કહે ચાલો વૈકુંઠમાં આપણે જઈએ, પરમાત્માને મળીએ, તો એ ગામડાના માણસો કહે છે કે નહીં, વૈકુંઠમાં જે પરમાત્મા છે એનાથી તો દૂરથી જ દર્શન કરી શકાય, કારણ કે એની આભા એવી છે, એની ક્રાંતિ એવી છે, એની પડખે ન જઈ શકાય. પણ આપણને જે ગમતો છે એ તો ગોકુળનો ગામડાનો કાનુડો ગમે છે કે જેના ખભે બે આમ હાથ રાખીને વાત કરી શકાય, એના ભેગા રાસ રમી શકાય, આપણને એ ગમે છે. એટલે જ ગામડાના માણસોએ કીધું છે. શું કીધું છે? એ મારું વનરાવન છે